સાધુએ ઘરે ઘરે જઈ અને રામ નામને ગુંજતું કર્યું છે. રામ રોટી દ્વારા અન્ન ક્ષેત્રની જેને સ્થાપના કરી છે. જાતિ ભાતિના ભેદને મિટાવી અને રામ એક છે અને આપણે બધા એક છે એવો સંદેશો આપનાર આ સાધુ સમાજ છે. સાધુ સમાજે જે ક્રાંતિ કરી છે સંસ્કૃતિ માટે, ભારતીય સંસ્કૃતિને હિન્દુ ધર્મ માટે પોતે ભૂખા રહી અને અતિથિઓને રોટલો ખવડાવ્યો છે. ગામડે ગામડે જ્યારે કાંઈ નહોતું ત્યારે ભલે કાંઈ પહેરવાનું હોય, ધોતીમાં કાણા પડી ગયા હોય, જબાન ઉપર ઠીકડું માર્યું હોય, પણ સાધુ સમાજ છે ને એ ઝાલરના ટંકોરા લાય અને ભગવાન રામની આરતી કરતો ને કોઈ આવ્યું હોય રામજી મંદિરે આવતા બધા અતિથિઓ ત્યારે એને ગામમાંથી રામ રોટલી લઈને એને ખવડાવી છે. આ સંસ્કૃતિ માટે આને ઘણું બલિદાન આપ્યું. અત્યારે ભગવાનની તમારી ઉપર કૃપા છે કે રામાનંદી સાધુ સમાજ ઘણા વર્ષ હું અહીંયા હતો. હવે 2-4 આપણા પ્રમુખ બિપિનભાઈ નિમાવત જેને નિષ્ઠાથી કામ કરી અને આપણા સાંસદ અને આપણા ઉદ્યોગપતિ અને આપણા ભામાસા એવા રમેશભાઈ ધડુ એને એની સાથે રહી અને 11 લાખ રૂપિયા જેવું આપણા સાંસદ રમેશભાઈ રમેશભાઈ તો પરમ કૃપાળુ માણસ છે અને બિપિનભાઈ અને એની સાથે રહેલા સંબંધો સારા. કોઈ પણ કોઈની પાસેથી લેવું હોય ને ભાઈ તો એને અનુરૂપ થવું જોઈએ. આપણે કોઈની પાસે શીખવા જવું હોય તો એને ટેબલ ઉપર બેહીને ન જવું, એટલી બેહવું પડે. વિદ્યા લેવી હોય તો પ્રભાવ ઉપરથી હાલે છે, નીચે જાય છે. નીચેથી પ્રભાવ ઉપર ન આવે. કોઈ પણ માણસ પાસે મેળવવું હોય, શીખવું હોય તો એના ચરણોમાં બેસવું પડે છે. બિપિનભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ બિપિનભાઈ અને આ ટીમને કે જેને સારો એવું ભલે આમાં કામ અધૂરું હશે પરમાત્માની દયાથી હવે પૂરું થઈ જશે. આપણા રાંદલમાના મોહનશ્રી અને એને પણ સારો અમારા કિલજી જે અમારા સંઘના મેનેજર હતા, સારા એવા નિષ્ઠાવાન માણસ છે. આમાં બધા લોકો જે સાધુ રામાનંદી સાધુ સમાજના જે દાતાઓ છે નામી અનામી એનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એક વસ્તુ સમજી લો, કેટલાક આપણા કુટુંબો અહીંયા આવતા નથી અને આવે છે અને રોકે છે. હું માનું છું કે આ રામાનંદાચાર્ય નું અપમાન છે. અહીંયા કોઈ ફાળો માંગતું નથી, કોઈ ખર્ચ નથી, જમાજી છે અને 12 મહિને એક દિવસ આવવા માટે જે લોકો જેને રોકે છે નથી આવતા એને સમજવું જોઈએ કે આ રામાનંદાચાર્ય જયંતિ છે જ. એક વસ્તુ નક્કી કરો કે જે સમાજ જ્ઞાતિ પોતાના ઇતિહાસને ભૂલી એનું પતન થાય. આપણે રામને સમર્પિત છીએ અને માટે રામાનંદી જ્ઞાતિ છે. બાકી કોઈ રામાનંદી જ્ઞાતિ જેવું છે નહીં. રામાનંદી સમાજ છે એ આજે બહુ મોટો છે અને રામનું કામ જેટલું રામાનંદી જ્ઞાતિએ કર્યું છે એટલું કોઈએ નથી કર્યું. આજે હજારો ગામડા જે રામ મંદિર છે એ રામાનંદી સાધુની ઘેર છે. આજે 50-60 વર્ષથી હું બોલું છું. આ જ્ઞાતિને સંગઠિત કરવાનું મેં કામ કર્યું. આ જ્ઞાતિનું બંધારણ કરી દીધું અને આજે વાડી બની એ મારું છેલ્લું સપનું. હવે મારી 88 વર્ષની ઉંમર થઈ
એટલા વર્ષથી હું બોલું છું અને હવે ઉંમર છે એટલે માન આપણે આપવું પડે એટલે હું બધું બોલતો નથી. પણ હવે એ જે ભારી પેઢી છે એને આ કામ જે થયું છે એમાં ઘણું બાકી છે. એને માટે તમારે કોઈ પ્રયત્ન કરવા પડશે. હોય તો આપો, શાંતિ જાળવો થોડી વાર. ન હોય તો આવો અને આ જ્ઞાતિ ખૂબ પ્રગતિ કરે એવું આ મારું અંતિમ પ્રવચન છે. શ્રી રમાનાથ ભગવાન કી, કાશી જીવન મહારાજ કી, દ્વારકાધીશ કી, રામાનંદાચાર્ય મહારાજ કી જય. હવે આપણા આજના પ્રસંગમાં આપણા વિસ્તારના માજી સાંસદ અને હમણાં જ આપણા પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જેમની ભાજપ સરકારે વરણી કરી છે તેવા આપણા સમાજના આપણા હિતેચ્છુ છે કે જેઓ દર વખતે આપણા સમાજના કોઈ પ્રસંગમાં હાજરી આપે છે. તો આ પ્રસંગે ઉપસ્થિત થવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને આજના સમારંભના ભોજનના દાતા પણ રમેશભાઈ છે, તો તેમને આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ કે આપણે હંમેશ આવો સાથ સહકાર આપતા રહીએ. વાણીમાં પણ આપણા રમેશભાઈનું ખૂબ જ અનુદાન છે. 11 લાખ રૂપિયા આપણને રમેશભાઈ તરફથી અત્યાર સુધીમાં મળે છે, તો ખૂબ ખૂબ આભાર. હવે સ્વાગત માટે હું વિનંતી કરું આપણા રામાનંદી સાધુ સમાજના પ્રમુખ બિપિનભાઈ અને અધ્યક્ષ હિતેશભાઈને વિનંતી કરું કે પહેલા બિપિનભાઈ છે રમેશભાઈને પાઘડીથી પહેરાવી સ્વાગત કરશે. આપણે સૌ પ્રથમ આપણે પાઘડીથી પહેલા રમેશભાઈનું સ્વાગત કરીએ છીએ. બોલો શ્રી રામાનાથ ભગવાન કી, દ્વારકાધીશ કી જય. હવે આ બાજુ સાહેબ પછી કેતા ને પાછું 5 લાખ કેતો રમેશભાઈના આપણા બ્રાહ્મણ સાધુ સભાપતિ કૃપા છે. અને હવે બિપિનભાઈને અને હિતેશભાઈને વિનંતી કરું કે મોટા હાથથી રમેશભાઈનું સ્વાગત કરે. હાથ બધે આવી જાય. રામ કી જય, દ્વારકાધીશ કી જય, અમે માત કી જય. બીલા મોડે લે લે આમાં
કાર્ય છે શરૂ કરી શકીએ છીએ અને હજુ પણ આપણે આશા રાખીએ રમેશભાઈને કે અમને હજુ પણ પોતાનું અનુદાન આપી અમારો કાર્ય પૂરું કરાવે એટલે બધી આખી વાડ રમેશભાઈના નામે જ થઈ જાય. બરાબર ને? બોલો શ્રી રમાનાથ ધામ કી જય. હાલો બોલો રામચંદ્ર ભગવાન કી જય. મેં તો વાત કરી ઘણી, આપણે સમાજ વિશે વાત કરી, પણ હમણાં આપણા અધ્યક્ષ અને આપણા બધાના વડીલ અગ્રવત સાહેબે એવું કીધું કે રમેશ ધડુકભાઈ નો હોત તો આ વાડીનું નિર્માણ થયું ન હોત. બરોબર વાત કરી કે જનની જન કા ભક્ત કા દાતાર કા સુર નકર રેજે વાંજણી મત ગુમાવશ તારું નૂર. એવા જેને જ્ઞાતિ અને જાતિનો ભેદ નથી. ગંગા સતી પાનબાઈને કહે છે મારે મૂકી આવો મેદાનમાં જાણી લ્યો આ જીવની જાય શાંતિ જાળવો બાળકો. જાતિ છોડી અજાતિ થવું કાઢવો વર્ણનો વિકાર. એ આજથી અમારા સમાજમાં ગંગા સતી થઈ ગયા, એને પાનબાઈને પ્રબોધ્યા છે. અભણબાઈએ 52 ભજનોની રચના કરી છે. એવું જીવન અને કવન રમેશભાઈને લાગુ પડે છે. જાતિ અજાતિ થાવ, સ્ત્રી અને પુરુષનો ભેદ જ્યારે મટી જાય ત્યારે આપણે જાતિ અજાતિ થઈ શકી છે. એવા રમેશભાઈ ધડુક આપણા કુંડલનું ગણ. ભલે જાણે ભગવાન જ્યારે અવતરણ કરે ત્યારે વ્યક્તિની અંદર અંશ મૂકે છે. પરમ કૃપાળુ પરમાત્મા એવા ભોગવદર ગામની અંદર દાસી જીવન સાહેબ આજથી 200 વર્ષ પહેલા સમાર જ્ઞાતિમાં દાસી જીવન સાહેબ થઈ ગયા. અને જેને ભગવાન નરસિંહ મહેતા 52 વખત ભગવાનને લઈ આવ્યા. એ તો નાગર હતા અને જુનાગઢમાં રહેતા હતા. 52 વખત ભગવાન કૃષ્ણને નરસિંહના મામેરા ભરવા માટે આવવું પડ્યું. કુંવરબાઈના મામેરા ભરવા માટે આવ્યું. તો દાસી જીવન સાહેબે એના પ્રસંગોની અંદર ભગવાનને અવતરણ કર્યું, ભગવાનને આવવું પડ્યું. દાસી જીવન જેલમાં પડ્યો, જીવન પુરાનો જેલમાં. એ દાસી જીવનને ભાગમાં બાકી અમારા વડવા પૂર્વજ જે મારી 12મી પેઢી થાય એને જેલમાં પૂર્યા હતા. એ બામ લેવાથી એ બામની અંદર એ બામ પૂરી નો થઈ ભગવાન કૃષ્ણ અને રાધા એ બે શેઠ અને શેઠાણીનું રૂપ લઈ અને ગોંડલના ચોકમાં, અત્યારે દરબારગઢ છે ને, દરબારગઢના ચોકની અંદર રાસલીલા એ દાસી જીવન સાહેબને હાંસ કોડી દઈને છોડાવ્યા. ત્યારે કુંભાજી વિચારમાં પડી ગયા કે આ તો જાતના ચમાર છે અને આને છોડાવવા માટે આ શેઠ વાણિયા અને શેઠાણી કેમ આવ્યા કે ભગવાને અમને દીકરો દીધો છે, આની માનતા અમે કરી. ત્યારે એને થઈ ગયું, એ બહુ હોશિયાર માણસ હતા એટલે દાસી જીવનના ભોગમાં પડી ગયા કે હવે અમને જીવન સાહેબ અમને આના ભગવાનના દર્શન કરાવો અને આ રાસલીલા કરો. બાપુ આ કર્મ ચક્ષુથી ન થઈ શકે, તમારે આંખ જ્ઞાન ચક્ષુથી ભગવાનના દર્શન થાય. એવા ગામની અંદર પવિત્ર ધરતીની અંદર રમેશભાઈ ધડુકનું અવતરણ છે. એવા આશીર્વાદો લઈ રમેશભાઈ એવા સંતના આશીર્વાદ સાથે ગોંડલ આપણા રમાનાથ ધામ પૂજ્ય નાથાલાલ જોશી અને રમામાં એની પાસે જઈ અને ઘણી જ્ઞાન એને મેળવ્યું. અને જોગે ને સંજોગે આપણા સાંસદ બન્યા. પણ એની વાતમાં એક કરીએ કે હમણાં મેં તમને વાત કરી હતી, तुलसी इस संसार में बात बात के लोग सबको इल्म चाली नदी नाम समझो. એવા રમેશભાઈ દરેક જ્ઞાતિઓની સાથે હળી મળીને જાય છે. જાતનો જમાર હોય કે મોટો રાજા હોય પણ એને આવકારમાં ફેર પડતો નથી. એવા રમેશ ધડુક જેને બાપુ હમણાં જ વાત કરી કે જો રમેશભાઈ નો હોત તો આમાં રમેશભાઈ ઘણામાં નિમિત્ત બન્યા છે. ઘણાની અંદર આયા નહીં, અહીંથી પોરબંદર સુધી જાઓ
પોરબંદર સુધી વ્યા જાઓ, દરિયાકાંઠાથી અહીંથી તમે જાઓ ગોંડલીથી દરિયાકાંઠા સુધી એનું નામ ગુંજતું કર્યું છે. હમણાં તમે જોવો, હમણાં ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે નરેન્દ્રભાઈ મોદીએ નું સૂચન કર્યું ભાઈ આ ધડુકને આપણે ક્યાં ખમાવા જેવો નકર ધડાકા આપણા નહીં બોલે, એટલે એને ઉપાધ્યક્ષ તરીકે ગુજરાતની અંદર મૂકવામાં આવ્યા. અને એ તમે જોયું આવ્યા પછી પાર્ટીમાં કેટલો સંચાર થયો અને હમણાં તમે જોયું એનું સન્માન થઈ રહ્યું છે. નાનામાં નાના માણસો, વાલ્મીકી સમાજ આવે, દલિત સમાજ આવે, દરેક સમાજ ટોપ ટુ બોટમ બ અને ભ વચ્ચે આખી જ્ઞાતિ બ અને બ્રાહ્મણ થી ભંગી સુધી બ અને ભ એમાં બધા આવી જાય. બ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 જ વર્ણ હતા. એમાંથી 18 ગાણા વર્ણો થયા છે. પણ એને વર્ણનો કાઢવો વિકાર, એટલે વર્ણનો એને વિકાર કાઢી નાખ્યો છે કે હું નાનો છું મોટો છું એવું નથી, બધાની સાથે હળી મળીને રહેવા વાળો માણસ રમેશભાઈ ધડુક. રમેશભાઈ ધડુક એટલે ગોંડલનું ગૌરવ, રમેશભાઈ ધડુક એટલે આપણી ધડકન, રમેશભાઈ ધડુક એટલે જાગતો એક અવાજ, રમેશ ધડુક એટલે એક દાતા. એવા રમેશભાઈ માં કવિ ગંગ થઈ ગયા અકબરના સમયમાં. એને કીધું છે કે તારો કે તેજ में चंद्र छुपे ने सूर्य छुपे ने बादल छायो रण चढ़ो रजपुत छुपे ने दाता छुपे ने घर मांदन आयो चंचल नार को नैन छुपे ने गिरित छुपे ने पीठ दिखायो. कवि गंग कहे कर्म छुपे ने बहुत लगायो. कर्म કરીને કદાચ બાવાજી થઈ જાય ને તો ઈ આપણે ભૂલ, કર્મ કોઈ જોડતું નથી. એટલે દાતા છુપે ની ઘરમાં આંગણ આવ્યો એવા આપણા રમેશભાઈ દાતા તરીકે, જેને આને 11 લાખ રૂપિયા જેવું. અને આમાં બિપિનભાઈ પણ એના નિમિત્ત બન્યા છે. કારણ કે જે માણસ હોય ને એની પાછળ, કોકની પાછળ એની પ્રેરણા લેવી પડે. એની પાસે 24 કલાકના માણસ રહે છે રમેશભાઈ ભેગા. રમેશભાઈ નું ધડકન કયો કે આનો હાલતો ચાલતો માણસ એટલે બિપિનભાઈ. અને કારણ કે દરેક વસ્તુ કોઈની પાસે મેળવવું, મેં હમણાં જ વાત કરી હતી, મેળવવું હોય તો આપણે એને સમન્વય થવું જોઈએ. એટલે બિપિનભાઈ એની સાથે કાયમ રહી અને હમણાં બાપુએ જ કીધું કે 11 લાખ રૂપિયા જેવી માગદાર રકમ આપી. અને સાધુ સમાજની અંદર પણ, સાધુ સમાજ હોય કે ગમે સમાજ હોય, એમાં વિગ્રહ તો હોય જ. સારું કરો ને ત્યાં ખરાબ કરવા વાળા અસુરી તત્વ, દેવું અને દાન આ વહેલેથી આવ્યા કરે છે. પણ એમાં આપણે ખોટું, આપણા ધ્યેય માટે આપણે આગળ વધવું. અને જ્યારે તમારો વિરોધ થાય ને તમારે સમજવું કે આ આપણી પ્રગતિ છે તો જ વિરોધ થાય. કાંઈ ન કરતો એનો વિરોધ કોઈ કરે, એનો કાંઈક કરો તો વિરોધ થાય. કામ ખાઈ ગયો છે ને આમ કરી નાખ્યું તેમ કરો, રાજકારણમાં આવું હાલતું હોય. પણ અમે એને કાંઈ ગણકારતા નથી. જોકે રમેશભાઈ માટે કોઈ ત્યાં વિવાદ ઉભો નથી થયો હજી સુધી, મેં જોયું નથી એને. એટલે કોઈ પણ માણસને પૂછે ભાઈ રમેશભાઈ નો કરે એવું નો ભાઈ કરે, એ બીજા છે, રમેશભાઈ નો. એટલે આવો પવિત્ર માણસ આપણને ગોંડલને મળ્યો છે તો આપણે એને માણી લઈ ભાઈ, અને એને જાણી લઈ, અને એમાંથી જો કાંઈક મળે તો આપણે મેળવી લઈ. અને જે આપણને એ કહે છે કે ભાઈ આપણે તમે આ કાંઈક કરો, ગમે માણસ આવે. હું તો ત્યાં મંદિરમાં જાતો, રમવાના મંદિર બેઠો હું ત્યારે કેટલાય દુખિયા આવે, કોઈ બૈરા આવે કે મારું મકાન પડી ગયું છે, મારું ઝૂંપડું તૂટી ગયું છે, 2000 3000 જે યથાશક્તિ પ્રમાણે એને દાન કરે. કોઈ દિવસ કોઈ માણસને નિરાશ નથી જતા. અને ગમે એવો ફોન કરો એટલે રમેશ ધડુક હાજર જવાબ, હાજર વરલી. આમ જાતે વરલી તો જુગાર હાલતો હોય, આમાં મારે ભાઈ વાત કરવી પડે એટલે આંકડો આવે તરત પૈસા ચૂકવી દે. એમ રમેશભાઈ ધડુકને વાત કરો એટલે તરત ફોન ઉપાડ્યો, ફોન લગાવવાનો, અને ઈ ફોન લાગી જાય એટલે ગમે એને એ
તમારી વાત તો કરે ને પછી એટલું પાછું એનું એવું છે કે માતાજી ઉપર છોડી દે છે. તમે અહીંયા આવ્યા છે એટલે કામ થયું છે, હું તો નિમિત્ત બન્યો છું. આ એક છે ને નકર ભર ચડી જાય. મેં હું એટલા હોદ્દા ઉપર હોય ને કોઈને બોલાવે નહીં, હું તો હાલે. અને કેટલાય જણા કે ભાઈ આમાં સાહેબ ને મળવું તો 15 જણા તો વાહે પૂગવા ન દે. પેલા આ રાજાઓ હોય કે પ્રધાનો હોય કે રાજકીય માણસો હોય એની પાસે વર્તુળ હોય. વર્તુળ જેમ ભગવાન હોય ને પાછળ વર્તુળ હોય, એમ આની પાસે વર્તુળ હોય. તમને પૂગવા જ ન દે. હાસી વાત ની માણસ તો સારો જ હોય પણ તમને પૂગવા જ ન દે. અને દરેક વસ્તુ આવી બને છે. સમાજને સંગઠિત કરવું હોય અને રમેશભાઈ જેવા સરળ માણસને સરળ સ્વભાવ અને મન તૂટી લાઈ યથા લાભ સંતોષ સદાય. રામચરિત્ર માનસમાં તુલસીદાસજીએ પણ કીધું સરળ સ્વભાવ. બધાને ગમે છે સરળ સ્વભાવ. અભિમાન ગર્વ કિયો સોય નર હાર્યો. સિયા રામજીએ ગર્વ કિયો સોય નર હાર્યો. ગર્વ કિયો લગ્યા તમે. હું કઈક સૌ એટલે તમે ખોવાઈ જાઓ. પણ નહીં, હું કાંઈ નથી. મારો પરમાત્મા, મારી માં અંબા જગદંબા જે કાંઈ કરી રહી છે એના વિચારોથી હું હાલી રહ્યો છું. બાકી હું કાંઈ નથી. કરતા ઈશ્વર છું. હું તો એનો ક્રિયામાં છું. એટલે હરી ઈચ્છા કે આપણને આવા દુર્લભ વ્યક્તિ મળ્યા છે. બહુ આનંદની વાત છે. અને અત્યારે પાછા ઉપપ્રમુખ તરીકે ગુજરાતનું ગોરા સંભાળી છે કે રાજકીય માણસ હોય, પ્રધાનો હોય કે મિનિસ્ટર હોય, પણ પાર્ટીની અંદર એવું છે કે સંગઠનનો માણસ છે ને એ હંમેશા મોટો હોય છે. અને પ્રધાનોને કઈ કરવું હોય તો રમેશભાઈ કેવું પડે, અમારી ભલામણ કરજો ને. ભલામણ કર્યા એટલે આવા માણસ આપણે મળ્યા છે. સારી વાત છે. રમેશભાઈ તમે બહુ યોગ્ય છે દાન આપ્યું છે. કર્મ સંજોગે સુપાત્ર બોલે તો કુપાત્ર નું દાન દિયો ન દિયો. સારા તમારા સંસ્કાર હોય, સારા કર્મ હોય તો તમને સુપાત્ર મળે. નકર કુપાત્ર જ આપણે કાપી જાય, પૈસા વ્યા જાય અને ખોટી જગ્યાએ જાય. પણ તમે યોગ્ય વાવ્યું છે અને આ ઉઠી અને લડવાની તૈયારી માથે મોલ હિલોરા મારી રહ્યો છે. આવા તમારી વાડી બની ગયા અને બહુ આનંદ થયો. સાધુ સમાજને તમે આપો છો, દરેક સમાજને આપો છો એવું નથી, પણ આ તો સાધુ સમાજ છે. આ તો પાત્ર છે. આ પાત્ર હોય ને, પાત્ર મળવું મુશ્કેલ છે. કવિ ગંગે કીધું છે કુપાત્ર કર્મ સંજોગે સુપાત્ર મળે તો કુપાત્ર તું દાન દે. ગંગા પ્રવાહ चले तो कुंभ को निरपियो न पीको. जाके दिल में रघुनाथ बसे तो और को ध्यान दियो न दियो. जो તમારા હૃદયમાં ભગવાન બેસતો હોય તમે વિજય કા માર્યો. અને ગંગાજીનો પ્રવાહ હાલ્યો જતો હોય અને કુવાનું પાણી પીવાય ન પીવાય. રમેશભાઈ ધડુક જેવા માણસ હાલ્યા જતો હોય તો આપણે એની ભેગું હલાય, બીજું ઊંધું જવાય નહીં. એટલે વિશેષ કહેતો નથી. આજે ખૂબ આનંદ થયો અને આ વાડીની અંદર રમેશભાઈ આવ્યા અને દરેક સમાજને સાથે લઈને ચાલે છે. એટલે સમાજનો કોઈનો ભેદભાવ નથી એવા આપણા રમેશભાઈ અને ઉપસ્થિત તમામ સાધુ સમાજ, મુકેશ બાપુ, સીતારામ બાપુ, અહીંના બિપિનભાઈ પ્રમુખ મંડળી અને સમીરભાઈ કોટડિયા, આપણા સંત ગણ રાંદલ મંદિરના મોહન શ્રી કૌશિકભાઈ ભાઈ આને તો અમારી સાથે ઓળખી છીએ. એટલે અમારા અકિલજી, માતાઓ, બહેનો, ખૂબ ખૂબ બધાનો આભાર. આ બીજી વખત મને બોલવાનો અવસર મળ્યો એ પણ આનંદની વાત છે. સારો માણસ છે એટલે મને બોલવાની મજા આવે છે. હું બોલતો નથી. હવે રમેશભાઈને આપણે આપીએ. રમેશભાઈ અનેકભાઈને સાંભળવા ખરેખર ના મૂકો. આ તો તમારે જમવાનું મોડું થતું હોય, ભૂખ લાગી હોય એટલે અમે થોડી ઉતાવળ કરી. બાકી કનકભાઈને તો મને કલાકમાં વાત કરે તો સાંભળું. એની તો બધું ધર્મનું નોલેજ છે અને જે વાત કરતા હોય આમ સચોટ. આજના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર ઉપસ્થિત અગ્રવાલ બાપુ, બધા સંતો અને કનકસિંહભાઈ, મારે આજે થોડુંક મોડું થયું. બિપિનભાઈ મેં કીધું તું ભાઈ મોટી પોરબંદર ગયો તો ધોરાજી ગયો તો અને મારતા ઘોડે આવ્યો. પોરબંદર પહેલી વાર ગયો, બધાની બહુ ડિમાન્ડ હતી.
કે મારે ત્યાં આવું લાગે મારે મેં કીધું આજ ક્યાંય જવાનું છે આજ તો બિપિનને ત્યાં જવાનું છે અને બિપિનનો એટલો ભાવ કેની વાત જવા મને કીધું મને કે સાહેબ તમારા તરફથી જમણવાર રાખવાનું છે તું કાંઈ વાંધો નહીં બિપિન તું જેમ કે આ વર્ષે તો કંઈક આવતા વર્ષે નું કરી નાખશું કાંઈ જો સાધુ સમાજ જમતો હોય તો આથી મોટું પુણ્ય એકેય ન કહેવાય ઘણા સાધુને ગોતી અને જમાડતા હોય તો મારે તો સામેથી બિપિનભાઈ કે આપણે સાધુને જમાડવાના તો તારે પૂછવાનું છું બિપિનભાઈ આવતા વખતે અગાઉમાં કહેજો હો આવતી વખતે મારા તરફથી તમે જમાડવા રાખજો અને વિશેષ મારે કઈ નથી કેવું પણ આમાં બિપિનભાઈ તારે શું કરવાનું આમ હોય સાહેબ મારે કાલે જો આ તારો હાથ બહુ વજનદાર વજન તો કેટલું નથી વાત આ હાથ ફેરવો નહીં પણ એને ભાર જે જાતનો અને જેટલો મોટો હાથ એટલી મોટી ડિમાન્ડ એટલે હું આ બધા સમાજ સાથે આખું તમારું ભાડું ચાલુ થઈ જાય હા અને થોડુંક બધાને એક તો હે જો હાચું કહું તો આ હોલનું નામ દાસી જીવન રાખી દઈશું તમને ખરેખર તમને કઈ આજ તમે નક્કી કરો કે આ હોલનું નામ દાસી જીવન અને તમારે આમાં એક પૈસો ક્યાંય ઘટે તો મારી જવાબદારી બધું પૂરું કરવાનું છે આપણે મંદિર છે ને પછી ભાઈ ઉતાર કરો ભાઈ દાસી જીવન જાઓ સાચું આપણે દાસી જીવન મહારાજ આપણે બધા આ ખબરભાઈ સાથે સંબંધ છે અને ડાબામાં કેટલો ખર્ચો કે કઢાવેલું બધું ઓનલાઈન એસ્ટિમેટ હોવું જોઈએ ફટાફટ અને અત્યારે હું બીજા એક 5 લાખ આપું હોય બસ ભગવાન કી અને છતાંય જો કંઈ ઘટે તો હું બે જણાને બીજાને કહીશ એવું લાગે તો પાછો હું આપીશ અમે આવતા વર્ષે પાછો આવી ગયેલી સાહેબ જાતિ બાકી છે તો એ આપણે કરી નાખો એ કઈ ચિંતા કરતો નહીં આના ખરેખર આ હોલ બન્યો હોય તો એમાં બિપિનભાઈ આપણો હિતેશભાઈ એને ખૂબ સારી મહેનત કરી બાકી સાધુ સમાજને આવડો મોટો હોલ બનાવવો એ અઘરી વસ્તુ નાનો સમાજ છે અને અમને એમ થાય કે અમારા પૈસા યોગ્ય જગ્યાએ વપરાવે હું ખરેખર તમને કહું ને મારી પાસે ભગવાનની દયા ઘણી છે તો પૈસો હું સરકારી સેવા વાપરતો અને મારી ઘરે કોઈ આવે તો ફૂલની પાકડી એમને કોઈ દી હું કાલે પરમ દિવસે ડોંગરેજી માર્ગને સાંભળતો હતો કે તમારી ઘરે કોઈ પણ આવે તો તમારે ફૂલ લે તો ફૂલની પાકડી આપવાની ખાલી હાથે કોઈ જવું ન એટલે મારું એવું છે કોઈ આવે તો જેવો 5 લાખ વાળો હોય 25 લાખ વાળો હોય 5000 વાળો હોય 500 વાળો હોય પણ કાંઈક ને કાંઈક આપણે દેવાનું એટલે વિશેષ કઈ નથી તો આજે આપણે દાસી જીવન ભવન નામ રાખી છે એટલે 5 લાખ રૂપિયા હું બીજે આપીશ અને છતાં ઘટે તો કઈ દો સાહેબ તમારે પૂરા કરવાનો મારી ઈચ્છા છે બોલો ભગવાનની ઈચ્છા છે તો હું પૂરું કરી દઈશું આવતી વખતે જમવાનો લાભ મને આપજો મારે આમાં તમે નથી પણ મારા હું પુણ્ય માટે કરું છું કેવું કે સાધુને હું જમાડીશ તો મારું પુણ્ય કઈક વધશે એટલે હું તમને આગ્રહ કરું છું કે આવતા વખતે મારા તરફથી રાખો ચાલો બિપિનભાઈ બીજું કઈ છે હવે દુષ્કાર કળાવે ભાર પડાવે મહેનત આવે મુદ્રાવે એ વખતે આવે ગુણીદન ગાવે બહુ વિધાવે પીરદાવે દાતારની ભાવે પણ દુઃખ પાવે નામ આવે નામ નથી ગીત વાવરવાનું અને રણ ચડવાનું નામ હતું એવો એક મારા બીજી મોડલ બધી ગૌરવ લઈ નથી સાહેબ એવો છે સદન ગુરુ આપણને આ સમાજને મેળવો છે આપણા તાલુકાને એટલે તો રાજ્યમાં લઈ ગયા પણ મેં ગયા વખતે રમેશભાઈ કીધું છું કે આ વ્યક્તિને કોઈ હોદ્દાની જરૂર નથી આ વ્યક્તિની સુવાસ જ એટલી છે અને એમાં સત્કર્મમાં સાત પગથિયા તુલસીદાસજીએ કીધા છે બાબુ દોહાવલીમાં કે દોહ સાથે સાત સદગુણ તેની છે આની તને સાધુ કોઈથી કોઈના ખોટા વખાણ ન કરે પણ સદા ભજન ગુરુ સાધુ જીવ દયા સમજા સુખદ સુનેર અને સત્યવ્રત
તુલસી કે આ 7 સ્વર્ગ સોપાન, આ 7 પગથિયા સ્વર્ગના છે, એ હાથે હાથ આમાં લાગુ પડે. આનું ભજન એવું હોય છે સાહેબ, પૈસા ઘણાય પાસે છે, પણ 100 ધનને પ્રથમ ગતિ રાખી, એમાં ગતિ રાખી કે ધન ઈ ધન્ય છે જેની ગતિ, અને એમાં તમારે ઘીરે કદાચ બોલાવો એટલા સાધુડા ન આવે, પણ અમારો નિયમ છે સાધુ સાહેબનો. મેં ક્યાં વખતે કીધું હતું કે જેને અમને જમાડ્યો હોય એની જય, એના બાપ દાદાની જય, એના ગુરુ ગોવિંદની જય, અને એને અમે આમ સજળ નેત્રે કહી છે કે મારી માં ભગવતી, મારી કુળદેવી માં અંબા છે, મારો આને એવા સ્પર્શ અને દીર્ઘાયુ આપે, અને આવી સેવા સમસ્ત સમાજની. આ સાથે સદગુણમાં જીવ દયા સમજા, કોઈ પણ વ્યક્તિ આવે આ વ્યક્તિ પાસે જાય, એ વ્યક્તિ કદાચ સ્વીની આંખ લઈને ગયો હોય, ન હતો નીકળે એવો એકા સાધુ પુરુષ. ધોતિયા પહેરે ન થવાય, છૂટમૂટમાં ઘણી વાર સાધુતા હોય, એટલે આપણે સાધુવાદ આપવું, એ સાધુના દીકરા તરીકે ખૂબ રાજી થાવ. અને અમે તમારી પાસે નો આવી જાય ક્યાં, અમે તો હાથીમાં જે બેઠા હોય તોય આવી, હોનાની અંબાડી બેઠા હોય તોય આવી. એટલે અયોધ્યાની યાત્રા જે કરાવી હતી, મને હમણાં સમજ, હમણાં એક ભાઈ મળ્યો કે બાપુ હવે ક્યાં કરવાનું? મેં કીધી આને કોટડીએ પડવું પડે મારે, હવે આપણે પાછું ક્યાં કરવાનું છે? સાહેબ અયોધ્યા પાછા હવે, હા હવે, અને એમાંય સાધુ સમાજ જ આવે, જેને નો દર્શન કર્યા હોય એવા અમે તો બાપુ જાતા જ હોય બાપા તીર્થોમાં, પણ જે અમારા સમાજમાં ન જઈ શકતા હોય એવા વયોવૃદ્ધ હોય એને રમેશભાઈ લઈ જાય, એ મહત્વનો હક છે. રામચંદ્ર ભગવાન ખૂબ ખૂબ આભાર મુકેશ બાપુ. હવે આજના પ્રસંગમાં આપણે રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર માની એક ઓછો છે, કારણ કે આજે તમે રમેશભાઈએ બધું જાહેર કરી દીધું. જે કઈ ઘટતું હોય આપણી વાડીમાં તે રમેશભાઈ તરફથી પૂરું પાડવામાં આવશે, તે બદલ પણ તેમનો ખૂબ ખૂબ આભાર. અને સાધુ સમાજને રમેશભાઈએ જે આ વાડી માટે અનુદાન આપેલ છે તેનું આપણે આ પરિણામ જોઈ રહ્યા છીએ, અને આપણે આ વાડીની અંદર આજે કાર્યક્રમ પૂછી પણ રહ્યા છીએ, તેમાં રમેશભાઈનો સિંહ ફાળો છે, તે બદલ પણ આપણે તેમનો ખૂબ આભાર માનશું. હવે આગળ વિનંતી કરું, ડોક્ટર નગીશભાઈ છે, સાહેબના પુત્ર છે, એના દીકરાનું નામ તેજ છે, એટલે સાહેબે મને કીધું વિપિન તેજ રમેશભાઈ નું સંબોધન છપાવ, અને આવતા વર્ષે આપણી ઘટે દોલા વર્ષે આપશે. બોલ અંબે માત કી જય. સાહેબ વાંધો નહીં ને સાહેબ? કાંઈ વાંધો નથી.